નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। અમે સમાચારની શરૂઆત સ્વામી વિવેકાનંદજીને યાદ કરીશું। ઉઠો જાગોને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। ટેકનોલોજીના 21મી સદીમાં પણ સ્વામીજીનું આ વાક્ય લોકોને કંઠસ્થ છે। કાલે સ્વામીજીની જન્મ જયંતિ છે। રવિવારની રજા હોવાને કારણે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ વિવેકાનંદજીને આજે યાદ કરે છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભવનાથમાં માતાથી વિખૂટા પડી ગયેલ સિંહ બાળને માતા સાથે મિલન કરાવતા વનકર્મીઓ। દેશના ખ્યાતિ પ્રાપ્ત કલાકારોનું કૌશલ્ય પ્રગટ કરતા ગિરનાર મહોત્સવના 11મા મણકાનો પ્રારંભ। ભરતનાટ્યમ અને કુચીપુડી નૃત્ય નિહાળી લોકો થયા મંત્રમુગ્ધ। જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે ધાણાની બમ્પર આવક। 3500 ગુણી ધાણાના વેચાણથી વેપારી અને ખેડૂત બંને ખુશહાલ। અને મકર સંક્રાંતિએ પુણ્યનું ભાથું બાંધવાના અતિરેકમાં ગાયો ઉપર જુલમ ન કરવા ગૌશાળાના સંચાલકોની અપીલ। ઊભા કરાયેલા સ્ટોલમાં જ ઘૂઘરીને લાડુ જમા કરાવવા કરાયો અનુરોધ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। સિંહ પરિવારના જ્યાં હંમેશા ધામા રહે છે તે ભવનાથ વિસ્તારમાં એક સિંહણ અને તેનું સિંહ બાળ બંને અલગ પડી ગયા હતા। શિયાળાની કડકડતી ઠંડીમાં પણ રાત્રિના ભાગે લોકોની અવરજવર ભવનાથમાં રહેતી હોય છે, ત્યારે કેટલાક યુવાનોના નજરે સિંહ બાળ આવ્યું
તાત્કાલિક તેમણે વનકર્મીઓને જાણ કરી. વનકર્મીઓ જરૂરી ટોર્ચ અને સાધન સાથે ભવનાથમાં આવી પહોંચ્યા. એક સિંહણ અને 2 સિંહબાળ સામાન્ય રીતે ભવનાથમાં લટાર મારતા હોય છે, ત્યારે સોનરખ નદીમાં માત્ર એક સિંહબાળ વન વિભાગને જોવામાં આવ્યું. વન વિભાગે તેને રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા હાથ ધરી અને અડધી કલાકની જેમત બાદ વન વિભાગે આ સિંહબાળને સોનરખ નદી પાસેથી પકડીને એમની માતા સાથે મિલન કરાવવાનો પ્રયાસ કરાયો. અલબત્ત આ સમયે તેમણે અન્ય યુવાનોને અને મીડિયા કર્મીઓને દૂર કર્યા અને વન વિભાગે તાત્કાલિક અસરથી આ સિંહબાળને એમની માતા સાથે મિલન કરાવીને પોતાની ફરજ અદા કરી. જૂનાગઢમાં ભૂતનાથ મંદિર સત્સંગ હોલ ખાતે ગઈકાલથી ગિરનાર મહોત્સવના 11મા મણકાનો પ્રારંભ થયો છે. મુંબઈ સ્થિત પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે જૂનાગઢમાં એ પ્રકારનો કાર્યક્રમ યોજાય છે કે 5 દિવસ દરમિયાન ભારતના નામી અને ખ્યાતિ પ્રાપ્ત કલાકારો પોતાની કલા કૌશલ્ય પ્રગટ કરીને જૂનાગઢ વાસીઓને નિઃશુલ્ક ખૂબ જ કૌશલ્ય પ્રદાન કરતા હોય છે અને સરસ એવી કૃતિઓ રજૂ કરતા હોય છે. ભરતનાટ્યમ, કુચીપુડી, શાસ્ત્રીય નૃત્ય, તબલા, સંગીત, ગિટાર જેવા વાદ્યો સાથે ગઈકાલથી ગિરનાર મહોત્સવનો પ્રારંભ થયો. ત્યારે દીપ પ્રાગટ્ય કરતા ગિરનાર મહોત્સવના NK પટેલે કહ્યું કે જૂનાગઢમાં ગિરનારના સાનિધ્યમાં આ પ્રકારનો કાર્યક્રમની અમને અંદરથી ખુશી પ્રાપ્ત થાય છે. નાગપુરથી આવેલ ભરતનાટ્યમના નૃત્ય અને નૃત્યાંગનાએ જૂનાગઢની ભૂમિ ઉપર નવા વર્ષનો પ્રથમ કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો, જેને જીવનની યાદગાર ક્ષણ ગણાવી. ગઈકાલે પ્રથમ દિવસે સત્સંગ હોલમાં પ્રમાણમાં નોંધપાત્ર નાગરિકો હતા, જે પૈકી મંગલ મૂર્તિ વિકલાંગ સંસ્થાના ધીરુભાઈ પટેલ, જીતુભાઈ ભીંડી, રાજુભાઈ સોનમાલ, ચેતનાબેન પંડ્યાને ગણમાન્ય નાગરિકો ગિરનાર મહોત્સવ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા. અમારા દર્શકોને યાદ અપાવીએ કે 5 દિવસ સુધી દરરોજ સાંજે 6 થી 8 આ સત્સંગ હોલ ખાતે ગિરનાર મહોત્સવનું આયોજન થયું છે, જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો પોતાની કલા પ્રસ્તુત કરશે. पटेल कल्चर फाउंडेशन मुंबई की ओर से मैं आप सबका हार्दिक स्वागत करता हूं. जूनागढ़ में ये 11वां गिरनार महोत्सव का शुभारंभ आज से हो रहा है. भारत भर के विविध प्रांत से गायन, वादन और नृत्य के युवा और गुरु लोग भी ये टाइम ये सम्मेलन में पार्ट ले रहे हैं. ये सम्मेलन 5 दिन चलने वाला है, 10 से 14 जनवरी. मेन कलाकार 50 है और एक कंपनीज और सह कलाकार मिलकर मोर देन 100 आर्टिस्ट इसमें पार्टिसिपेशन करेंगे. जो कलाकार है उसको हम गिरनार रत्न से पुरस्कृत करते हैं. और आप सब लोगों को मेरी हार्दिक विनंती है, ये कला महोत्सव का आप आनंद लीजिए, सब पधारिए. थैंक यू. नमस्ते, मैं ऋषिकेश पी पोहनकर नागपुर महाराष्ट्र से आया हूँ 11वें गिरनार महोत्सव में अपनी भरतनाट्यम की प्रस्तुति देने. मैं और मेरे साथ मेरी गुरु भगिनी पूजा हिरवड़े भी है. आज हम लोग अपनी प्रस्तुति की शुरुआत एकल नृत्य से करूँगा, जो कि भरतनाट्यम की पुष्पांजलि है. फिर मैं और पूजा हिरवड़े जी हम दोनों कुचिपुड़ी और भरतनाट्यम की जुगलबंदी प्रस्तुत करेंगे, जिसमें अर्धनारीश्वरम स्तोत्र की प्रस्तुति होगी. और गिरनार जैसे इतनी बड़ी पावन भूमि में आके बहुत अच्छा लग रहा है. पहली बार हम लोग गुजरात में आए हैं अपनी प्रस्तुति को लेकर, सो बहुत एक्साइटेड है, बहुत खुश है. और नए साल की ये पहली प्रस्तुति है, सो सबके आशीर्वाद से अच्छी हो, यही हम लोग कामना करते हैं. ओके. नमस्ते, मैं पूजा हिरवड़े नागपुर से एक भरतनाट्यम और कुचिपुड़ी नृत्यांगना हूँ और गुरु श्रीमती रत्नम जनार्दनन और एन शैलजा जी की शिष्या हूँ. और आज इस बार पहली बार गिरनार महोत्सव में अपनी प्रस्तुति करने जा रही हूँ, तो बहुत ही आनंद हो रहा है. और गुजरात में आकर पहली ये प्रस्तुति है, तो अलग उत्साह है. मैं विजय शंकर जी और MK पटेल सर का धन्यवाद करती हूँ कि उन्होंने हमें नागपुर से इस महोत्सव में प्रतिभागी होने के लिए इनवाइट किया है.
क्या Thank you. प्रस्तुति करोगे यहाँ? मैं आज यहाँ पे कुचिपुड़ी की एकल तरंगम प्रस्तुति करने जा रही हूँ। उसके पश्चात ऋषिकेश पोहनकर के साथ भरतनाट्यम और कुचिपुड़ी की जुगलबंदी भी प्रस्तुत करने जा रही हूँ, जिसमें अर्धनारीश्वर का हम तांडव और लास्य, इन दो भरतनाट्यम और कुचिपुड़ी शैली का तांडव और लास्य एस्पेक्ट्स को लेकर हम परफॉर्मेंस करने जा रहे हैं। હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે, ખેતરોમાં રવિ પાક લહેરાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની બમ્પર આવક શરૂ થઈ છે. મોસમના પ્રથમ દિવસે જૂનાગઢ યાર્ડમાં 3500 ગુણી ધાણાનું વેચાણ થતાં ખેડૂતો, વેપારી, કમિશન એજન્ટ અને શ્રમિકો ખુશખુશાલ દેખાતા હતા. પ્રથમ દિવસે જ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની નોંધપાત્ર આવક થઈ છે. શ્રી ગણેશના ભાગરૂપે 3500 ગુણી ધાણાનું વેચાણ થયું. સર્વાધિક 20 કિલોના 1711 રૂપિયા ભાવ મળતા યાર્ડમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું કે જણસીના બજાર કરતા વધુ ભાવ યાર્ડમાં મળે તે માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. માત્ર ધાણા નહીં પરંતુ ઘઉં, સોયાબીન, તુવેર સહિત તમામ પાકોની રેકોર્ડ બ્રેક આવક માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલી છે અને ખેડૂતોને સૌથી ઊંચા ભાવ મળી રહ્યા છે. યાર્ડમાં ધાણાનું નવું વાવેતર પણ બજારમાં આવી ગયું છે અને નવા ધાણાની આવક થઈ રહી છે, જેને કારણે વેપારીઓ, કમિશન એજન્ટ અને ધાણા ઉત્પાદિત કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવ્યેશ ગજેરા, સેક્રેટરી, માર્કેટિંગ યાર્ડ જુનાગઢ. માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં હાલમાં જોઈએ તો શિયાળુ પાકની શરૂઆત થઈ ગઈ હોય, નવા ધાણાની આવક શરૂ થઈ ગઈ છે. ગતરોજ નવા ધાણાનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવા ધાણાના શરૂઆતના બોલીના ભાવ 1711 રૂપિયા થયા હતા. તેમજ આજે પણ નવા ધાણાની ઘણી બધી આવક થઈ છે. સાથે સાથે આ વર્ષે તુવેરની આવક થોડી લેટ હોય, પરંતુ નવી તુવેરની આવક પણ છેલ્લા 7-8 દિવસે શરૂ થઈ ગઈ છે. તુવેરમાં પણ 1700 થી 1800 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળી રહ્યા છે. સાથે સાથે સોયાબીન, મગફળી, ઘઉં, ચણા તમામ જણસીઓની આવક ખૂબ જ સારા પ્રમાણમાં થઈ રહી છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતા સપ્તાહના પ્રારંભે મકર સંક્રાંતિનો પાવન તહેવાર છે. આ દિવસે ગાયોને ઘૂઘરીને લાડુ ખવડાવીને પુણ્યનું ભાથું બાંધવાની આપણે ત્યાં પરંપરા રહી છે, પરંતુ પાછલા કેટલાક વર્ષથી પુણ્યનું ભાથું બાંધવાનો અતિરેક થાય છે, જેને કારણે ગાયોને આફરો ચડતો હોય છે ને ગાયો બીમાર પડતી હોય છે. આવી સ્થિતિમાં માંદી ગાયોની સારવાર કરતી ગોકુળેશ ગૌશાળાના સંચાલકોએ જૂનાગઢની જાહેર જનતાને અપીલ કરતા કહ્યું છે કે તમે ગાયોને ઘૂઘરી ખવડાવો, લાડુ ખવડાવો કે ઘાસચારો નાખો, તમામ મર્યાદામાં રહીને નાખો કે જેથી ગાયો બીમાર ન પડે. એટલું જ નહીં, જૂનાગઢ શહેરમાં ગોકુળેશ ગૌશાળા સહિત અનેક ગૌશાળાના સંચાલકોએ જુદા જુદા સ્ટોલ ઊભા કર્યા છે, જ્યાં ઘૂઘરી અને ગાયો એકત્રિત કરવાની પ્રવૃત્તિ હાથ ધરાશે. એકત્રિત થયેલ તમામ સામગ્રી ગૌશાળા ખાતે લઈ જવામાં આવશે અને ગાયોને તબક્કાવાર રીતે તેને નિરણના રૂપે પીરસવામાં આવશે. ગોકુળેશ ગૌશાળામાં નિવૃત્ત શિક્ષક તરીકે સેવા આપતા કાંતિભાઈએ કહ્યું કે અમે માંદી ગાયોની સારવાર કરીએ છીએ અને ગાયોની જાળવણી કરીએ છીએ, પરંતુ નગરજનોની પણ ફરજ બજે છે કે અમારા આ સેવા યજ્ઞમાં તેઓ સહકાર આપે. મારું નામ કાંતિભાઈ કરશનભાઈ કોઠડિયા, નિવૃત્ત શિક્ષક છું અને આ ગોકુળેશ ગૌશાળા ઝાંઝરડા ઉપર આવેલી છે. આ ગૌશાળામાં પાયાથી જ એક વહીવટમાં મદદનીશ તરીકે કામ કરું છું. આ ગૌશાળા 10/10/2004 એની સ્થાપના દિન છે અને આજે લગભગ 21 વર્ષ પૂરા કરી 22મા વર્ષમાં અમે પ્રવેશ કર્યો છે. અને લૂલી લંગડી બીમાર અશક્ત ગાયોને સંભાળવાનું કામ કરીએ છીએ, સારવાર કરીએ છીએ અને એ ઉપરાંત સારી ગાયો થઈ જાય એના માટેની અલગ વ્યવસ્થા અમે નાંદરખી મુકામે રાખી છે. અને નાંદરખી મુકામે પણ લગભગ 4 વીઘાથી વધારે જમીન ત્યાં છે અને એની અંદર આખું ડેવલપિંગ કરેલું છે. ત્યાં પણ સારી રીતે ગાયો સચવાય એની કાળજી રાખીએ છીએ. અહીંયા જે મકર સંક્રાંતનો દિવસ છે એ દાનનો ઉત્તમ દિવસ કહેવાય, મહાદાન દિવસ કહેવાય. અને એ દિવસે અમે સિટીની અંદર જુદા જુદા લગભગ 30 સ્ટોલ ઊભા કરીએ છીએ અને એ સ્ટોલ દ્વારા લોકો જે સ્વૈચ્છિક દાન આપે છે એ સ્વીકારીએ છીએ. એ ઉપરાંત પહેલા સમયમાં જે ઘૂઘરીને કારણે ગાયોના મૃત્યુ થતા એને અટકાવવાની અમારી એક ઝુંબેશ હતી અને એમાં અમે ઘણા ખરા અંશે સફળ થયા, લોકોનો સહકાર પણ મળ્યો. હવે લોકો ઘૂઘરી આપવાને બદલે કાચું અનાજ આપે છે અને કાચું અનાજ અમે સમયાંતરે એને ખવડાવીએ છીએ. હવે ગાયોને જે આફરા ચડતા મૃત્યુ પામતા એમાં ઘણો ઘટાડો થયો છે. આ ઉપરાંત ગાયોને પ્લાસ્ટિકથી બચાવવા માટે લોકો પ્લાસ્ટિકમાં કોઈ વસ્તુ ફેંકે નહીં, કચરો ફેંકે નહીં અને પ્લાસ્ટિકનો ગાયો ખાઈ જાય છે અને ગાયોને એને કારણે એની અંદર શરીરમાં પ્લાસ્ટિક જમા થાય અને એ મૃત્યુ પામતી. તો પ્લાસ્ટિકમાં પણ અમે એક ઝુંબેશ કરી અને એમાં પ્લાસ્ટિકમાં પણ ઘણો લોકોએ ઘટાડો કર્યો છે. આ ઉપરાંત આ ગૌશાળા જે છે એને અંદર ગાયો લગભગ અત્યારે 550 થી વધારે, મતલબ કે કુલ ગૌવંશ એ 550 થી વધારે છે અને એનો નિભાવ અમે કરીએ છીએ. લોકોનો સાથ સહકાર પૂરા પ્રમાણમાં મળી રહે છે. અમારા સ્ટોલ ઉપર ગોકુળેશ ગૌશાળા ના સ્ટોલ એવા બોર્ડથી લગાડીએ છીએ અને લોકો ખૂબ સહકાર આપે છે. ધન્યવાદ. જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડોક્ટર અતુલ બાપોદરાએ ચાર્જ સંભાળી લીધો છે. ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીનો કાર્યકાળ 8મી જાન્યુઆરીએ પૂર્ણ થતા એમને
ચેતન ત્રિવેદીની જગ્યાએ ડોક્ટર અતુલ બાપોદરાને નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે નીમવામાં આવ્યા છે. એ જ રીતે રજિસ્ટ્રાર એટલે કે કુલ સચિવ તરીકે ડોક્ટર સુખડિયા હતા, એમની જગ્યાએ રજિસ્ટ્રારનો ચાર્જ ડોક્ટર મયંક સોનીને આપવામાં આવ્યો છે. આ બંને હોદ્દા ઉપર જ્યાં સુધી કાયમી નિમણૂક ન થાય ત્યાં સુધી ડોક્ટર બાપોદરા કુલપતિ, જ્યારે ડોક્ટર મયંક સોની કુલ સચિવ તરીકે કાર્યરત રહેશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. જૂનાગઢની બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજમાં આજે સપ્તરંગી કાર્યક્રમ યોજાયો હતો. સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ વિજ્ઞાનના છાત્રોએ અલગ અલગ પ્રસ્તુતિ કરીને વિદ્યાર્થીઓની સંગઠન ભાવનાને ઉજાગર કરી હતી. પ્રિન્સિપાલ ડોક્ટર આરપી ભટ્ટના માર્ગદર્શન નીચે આ સપ્તરંગી કાર્યક્રમ યોજાયો, જેમાં સ્વામી વિવેકાનંદના જીવન આધારિત વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો પ્રાચીન ગરબાની પ્રસ્તુતિ દ્વારા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ પણ અભ્યાસની સાથે સાથે સાંસ્કૃતિક સમન્વય સાધી શકે છે તેની પ્રતીતિ કરાવીને વિજ્ઞાનની દીકરીઓએ સુંદર રાસ ગરબા રજૂ કર્યા હતા. બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના મધ્ય મેદાનમાં આ ઉપક્રમ યોજાયો. મોટી સંખ્યામાં વિજ્ઞાનના છાત્રોની સાથે સાથે સ્ટાફ પરિવારને અન્ય આમંત્રિત મહાનુભાવોએ બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજનો આ કાર્યક્રમ નિહાળ્યો હતો. આજે બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના આંગણે સપ્તરંગ કાર્યક્રમ જે વિવેકાનંદ જયંતિના પૂર્વ સંધ્યાએ યોજાયો છે તેમાં આવકારતા મને આનંદ થાય છે. મને આનંદ થાય છે કે મારા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ આજે કલા, નૃત્ય એની પ્રસ્તુતિ કરવાના છે. સાથે સાથે અમે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. ગત વર્ષે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર ખૂબ જ સારા એવા પ્રમાણમાં કલાના ઇનામો પણ અમારી કોલેજ મેળવી અને અત્યારે રનિંગ શિલ્ડ આ કોલેજ પાસે છે. વર્ષોથી બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજની આ પરંપરા રહી છે કે વિજ્ઞાનમાં ભલે ટોચ ઉપર જઈએ પણ આપણી કલા, આપણી સંસ્કૃતિને આપણે યાદ રાખવી જોઈએ. ખાસ કરીને આજે જ્યારે વિવેકાનંદ જયંતિની પૂર્વ સંધ્યા છે ત્યારે યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદજીને યાદ કરીએ. આજે અહીંયા વક્તૃત્વ સ્પર્ધા પણ સ્વામીજી ઉપર યોજાયેલી હતી અને સ્વામીજીની જે છટા છે, જે યુવા મુદ્રા છે, એ અને સ્વામીજીના વિચારો આપણે લઈને આગળ વધીએ અને જીવીએ એવી વાત પણ અહીંયાથી કરવામાં આવી છે. અને મને આનંદ છે કે અમારા યુવાનો વિશ્વના ખૂણે ખૂણે આ વાતને લઈને પહોંચ્યા છે. એ કોઈ પણ ક્ષેત્ર હોય, એ પછી રિલાયન્સ જેવી મોટી ઇન્ડસ્ટ્રી હોય, એ કેમિકલની ફેક્ટરી હોય, એના માલિક તરીકે કે એના નોકરિયાત તરીકે હોય, કે પછી કોઈ વૈજ્ઞાનિક તરીકે હોય, કોઈ પ્રોફેસર તરીકે હોય, કોઈ શિક્ષક તરીકે હોય, સમાજના દરેક ક્ષેત્રમાં મારા બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ છવાયેલા છે. એવા સમયે આજના દિવસે આપની સાથે આ વાત કરતા હું હર્ષની લાગણી અનુભવું છું. ધન્યવાદ. મારું નામ કોટિયા કુંજન છે. હું બહાઉદ્દીન સાયન્સ કોલેજમાં અભ્યાસ કરું છું, ટીવાય કેમેસ્ટ્રીમાં. અમારા સપ્તરંગ કાર્યક્રમમાં ઘણી બધી કૃતિઓ, સાંસ્કૃતિક કૃતિઓનું પ્રદર્શન થાય છે. તેમાં મેં શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ગણેશ સ્તુતિમાં મેં ભાગ લીધો છે. મારું નામ રામ કશિશ છે. હું બહાઉદ્દીન સાયન્સ કોલેજમાં અભ્યાસ કરું છું. અમે બોટની ડિપાર્ટમેન્ટમાં છે અને આજે અમારે વાર્ષિક મહોત્સવ છે સપ્તરંગ. અમે બધા જે આપણા ગુજરાતમાં ફેમસ છે ગરબા, તેનો ડાન્સ અમે રજૂ કર્યો છે. જૂનાગઢ મહાનગરના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના અંગત મદદનીશ એવા દીપલ રૂપારેલિયાનો જન્મદિવસ નાના બાળકોને ભોજન કરીને ઉજવવામાં આવ્યો હતો. ગઈકાલે દીપલ રૂપારેલિયાનો જન્મદિવસ હોય ત્યારે ખોટા મિત્રો કે સગા સંબંધીઓ વચ્ચે ખર્ચ ન કરતા ઝાંઝરડા પ્રાથમિક શાળાના સરકારી શાળાના બાળકોને ભોજન માટે નિમંત્રિત કરીને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ યતીનભાઈ કારિયા અને દીપલ રૂપારેલિયાએ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પૂર્વ ડેપ્યુટી મેયરશ્રીએ કહ્યું કે દીપલ રૂપારેલિયા મારા તમામ જવાબદારી સંભાળી રહ્યો છે ત્યારે એમના જન્મદિવસને આપણે સૌ બાળકો વચ્ચે ઉજવીએ છીએ, જે ખૂબ જ મહત્વનું છે. અમેરિકા સ્થિત દિલીપભાઈ પટેલ પરિવારના આર્થિક સહયોગથી તમામ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું ત્યારે યુકે ફ્રેન્ડ સેવા સમિતિના સંયોજક એવા યતીન કારિયાએ દીપલ રૂપારેલિયા અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાને અભિનંદન પાઠવ્યા હતા. ખૂબ સરસ વાતાવરણમાં ઝાંઝરડાની જે પ્રાથમિક સ્કૂલ છે અને એના જે મેઇન કરતા છે હાર્દિકભાઈ ઠાકર સાહેબ, આજે એનો ઉત્સાહ જો ને તો મજા આવી જાય. પ્રાથમિક સ્કૂલની અંદર ભણતા છોકરાઓનો જે રાજીપો છે ને, મોટી સ્કૂલમાં પણ ભણતા હોય છે, પણ અમે દર વખતે એવું નક્કી કરીએ ભાઈ જન્મદિવસ હોય ત્યારે પ્રાથમિક સ્કૂલ
કે જે હોય સરકારી એના જ છોકરાઓનું જે વિસ્તારમાં હોય એ જ વિસ્તારમાં એના જ છોકરાઓનો કાયમ માટે થઈ અને જન્મદિવસમાં એ છોકરાઓને બોલાવવાના, રાજી કરવાના અને જમાડવાના. એ જ રીતે દીપલ રૂપારેલિયા એ મારા દીકરા પાર્થ સમાન છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં લગભગ હું 35 વર્ષથી આ માણસને જોઉં છું. રાતને દિવસ એણે ગરીબ માણસો માટે કામ કર્યું, કેટલાના આશીર્વાદો મેળવા. અને તમારે બધાને પૂછો ને કે દવાખાનાનું કામ હોય તો કોનું જરૂર પડે, તો દીપલની જરૂર પડે. અમારા ગ્રુપમાં પણ એક જ છે, કોઈ પણ કામ હોય તમે દીપલને સોંપી દે. આ એક કામ નહીં, સેવાકીય અમારા જે યતીનભાઈ કારિયા છે ઇન્ડો આફ્રિકાથી ને જે રીતે ગરીબ માણસો માટે પૈસા આવે. અમારા એકદમ અંગત મિત્ર, નાના ભાઈ અને જેને કહેવાય ને કે ગિરીશભાઈને દોડતા કરનાર વ્યક્તિ એવા દીપલ રૂપારેલિયાનો આજે જન્મદિવસ છે. નાનું કામ હોય તો પણ એ મોટું કેમ એને બનાવવું એ એનામાં ખરેખર બહુ સારી આવડત છે. નાના કામને પણ મહત્ત્વ દેવું એ મહત્ત્વની વસ્તુ છે. અને ગિરીશભાઈનો જેની ઉપર હાથ હોય એ વ્યક્તિ હંમેશા દોડતી જ રહે. એ પછી દીપલ હોય, ગિરીશ આડતિયા હોય, યતીન કારિયા હોય, ગૌરવ રૂપારેલિયા હોય, જગદીશ જોબનપુત્રા હોય, બિપિન સોઢા હોય, હિતેશ કંટારિયા હોય, આ ટીમનું જે છે ને એ ગિરીશભાઈ છે અમારા સમગ્ર લોકોનું પાવર હાઉસ છે. એટલે પાવર હાઉસ જેને મળી જાય એ વ્યક્તિ હંમેશા દોડતી જ હોય. અને નાના મોટા કોઈ પણ કામની અંદર ક્યારેય ગિરીશભાઈએ ના નથી પાડી, હંમેશા સાથે જ રહ્યા છે. અને જે ટીમ વર્ક મળે છે એ તો અદ્ભુત ટીમ વર્ક મળે છે. આજે પણ સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. સામાન્ય રીતે આપણે ટીવીમાં ફેશન શો જોતા હોય છે, જેમાં રેમ્પ એટલે કે રેમ્પ વોકનું એક અનેરું મહત્વ રહેતું હોય છે. પરંતુ રાજકોટ સ્થિત એક સંસ્થા દ્વારા બાળકો માટે રેમ્પ વોકની એક સ્પર્ધા યોજવામાં આવી, જેમાં જૂનાગઢના નક્ષ ટીલવાએ જૂનાગઢમાં પ્રથમ સ્થાન હાંસલ કરીને આગળ રાજ્ય કક્ષા અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે દાવેદારી નોંધાવી. મનોજભાઈ ટીલવા અને હિનાબેન ટીલવાનો નક્ષ 5મા ધોરણમાં ભણે છે, પરંતુ એમની આંતરિક શક્તિ ખૂબ જ સારી હોવાને કારણે તેમણે કેટલુંક ચોક્કસ ગ્રહણ કર્યું છે અને રાજકોટ ખાતે યોજાયેલી આ પ્રથમ પ્રાયોગિક કસોટીમાં નક્ષ ટીલવાએ રેમ્પ વોક કરીને તમામ લોકોનું ધ્યાન દોર્યું. એટલું જ નહીં, ઉજ્જવળ દેખાવ કરીને પોતાના પરિવારનું પણ ગૌરવ વધાર્યું છે. મારું નામ છે મનોજ ટીલવા. મારા સનનું નામ છે નક્ષ ટીલવા. તે એકલવ્ય પબ્લિક સ્કૂલમાં ભણે છે, સિનિયર કેજીમાં. જુનાગઢ ખાતે CLM ફિલ્ડમાં રેમ્પ વોકમાં મોડલિંગમાં તેને કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. તે એમાં સિલેક્ટ થઈ ગયો અને હવે ગ્રાન્ડ ફિનાલેમાં રાજકોટ તેને બોલાવ્યો છે 23 ફેબ્રુઆરીએ. અમારી એવી અપેક્ષા છે કે ત્યાં પણ તે સિલેક્ટ થાય અને તે એની લાઈફમાં આગળ વધે એવી અમારી અપેક્ષા છે. અને જૂનાગઢનું અને સ્કૂલનું અને એના મધર ફાધર, એના દાદા દાદીનું બધાનું નામ રોશન કરે એવી અમારી ખૂબ અપેક્ષા છે. મારું નામ છે હિના ટીલવા. મારો બાબો છે 5 વર્ષનો નક્ષભાઈ ટીલવા. મારા હસબન્ડ છે મનોજભાઈ ટીલવા. એ એકલવ્ય પબ્લિક સ્કૂલમાં ભણે છે ને મારો બાબો જુનાગઢ જિલ્લામાં CLM ફિલ્મ્સ કરીને એમાં એને રેમ્પ વોક તરીકે એને પાર્ટિસિપન્ટ કર્યું હતું. એ અહીંયા જુનાગઢમાં સિલેક્ટ થઈ ગયો અને હવે એને આગળ બોલાવ્યો છે રાજકોટ જવા માટે ગ્રેન્ડ ફિનાલેમાં. અને જુનાગઢનું નામ આખું રોશન કરે, સ્કૂલનું નામ રોશન કરે એવી રીતના અમારી ઈચ્છા છે અને એ આગળ આવે. આગળ રાજકોટ એના પૂર્વ તૈયારી કરીને હા, રાજકોટ પૂર્વ તૈયારી એ કરી ને પછી એનાથી બી આગળ જાય એવી અમારી અપેક્ષા છે. આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલ ખાતે બોડી ચેકઅપનો એક કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં માત્ર 99 રૂપિયાની ફી લઈને શરીરની તમામ તપાસણી કરવામાં આવી હતી, જેમાં એક્સરે, લેબોરેટરી રિપોર્ટ અને અન્ય આનુષાંગિક આરોગ્યલક્ષી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આયોજક તરીકે જામનગર અને ગીર સોમનાથના તબીબોએ આ કેમ્પમાં સેવા આપી હતી. રેડક્રોસ હોલ ખાતે લાઈફ હેલ્થ કેર સેન્ટર ભુજ દ્વારા આ ફૂલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ સર્ટિફાઈડ મશીન દ્વારા બોડી ચેકઅપ કરવામાં આવ્યું અને રિપોર્ટની પ્રિન્ટ સ્થળ ઉપર જ આપવામાં આવી હતી. નાડી વૈદ્ય પણ આ તકે હાજર રહ્યા હતા અને સંપૂર્ણ માહિતી દ્વારા તમામ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં ડોક્ટર અનિલ ગણાત્રા અને ડોક્ટર સોમપુરા સહિતના તબીબોએ માનદ સેવા પૂરી પાડી હતી. જી, મારું નામ અનિલ ગણાત્રા છે. હું જામનગરથી બિલોંગ્સ કરું છું. આજે આપણે જુનાગઢ ખાતે રેડક્રોસ હોલની અંદર એક ફૂલ બોડી ચેકઅપનો કેમ્પ રાખ્યો હતો. એની કિંમત અમે ફક્ત 899 રૂપિયા રાખી છે. આ થોડો એડવાન્સ કેમ્પ છે. આની અંદર આપણે જે મશીન લાવ્યા છીએ જાપાનીઝ ટેકનોલોજીવાળું મશીન છે મેડિકલ ડીઆઈ સર્ટિફિકેટ છે, એના પ્રમાણપત્ર બી છે. એનાથી આપણું ફૂલ બોડી ચેકઅપ થાય છે. લગભગ 41 રિપોર્ટ તમારા ઓન ધ સ્પોટ નીકળે છે. ત્યારબાદ તમારું હાઇટનું પૂરું હાઇટ, વેઇટ, બીપી બધું ચેક કર્યા બાદ જે વેલ ક્વોલિફાઈડ ડૉક્ટર, અમારી 35 ડૉક્ટરની ટીમ છે, એમાંથી વેલ ક્વોલિફાઈડ ડૉક્ટર આજે જે આપણી પાસે ઉપસ્થિત છે ડૉક્ટર રામાણી સાહેબ, જે વેરાવળથી બિલોંગ્સ કરે છે, તેની પાસે અલગ અલગ ડિગ્રીઝ છે. એ ત્યાં ડાયગ્નોઝ કરશે, તમારા રિપોર્ટ ચેક કરશે અને તમારી સાથે કાઉન્સેલિંગ બી કરશે. આ મશીન દ્વારા તમારા બોડીમાં કયા પ્રકારની બીમારી છે ને એ તમારે કેવી નહીં પડે એ ડૉક્ટર તમને સામેથી કહેશે તમારા રિપોર્ટ ચેક કરીને. એટલું પરફેક્ટ છે. પ્લસ ડૉક્ટર સાહેબની નાડીવેદ તરીકે પણ બહુ સારી માસ્ટરી છે, તો તમે એની પણ સેવાનો લાભ મળશે. આની અંદર અમે લાઈફ હેલ્થ કેર સેન્ટર ભુજ દ્વારા આવા 97મો કેમ્પ આજે જૂનાગઢમાં અમે આયોજિત કર્યો છે.
અમારો કેમ્પ દર મહિને, 1.5 મહિને કે વધીને 2 મહિનામાં દર મહિને થતો હોય છે. જ્યારે પેશન્ટ બીજી વાર આવે ત્યારે અમે એનો રિપોર્ટ ચાર્જ નથી લેતા, ફ્રી ઓફ અમે ચેક કરી આપીએ છીએ. સાથે સાથે અમારી પાસે વર્લ્ડ ક્લાસ જે 19 કન્ટ્રીની અંદર આયુર્વેદિક પ્રોડક્ટ્સ જે એક્સપોર્ટ કરે છે, બધી મેડિસિન અહીંયા અવેલેબલ છે. મેડિસિન લેવી તો ફરજિયાત નથી. જે લોકોને જરૂર પડે અને એને અનુકૂળ હોય તો એ અહીંયા મેડિસિન લઈ શકે છે. જ્યારે કેમ્પમાં જે મેડિસિન લેવા માટે દર્દી આવે છે, અમે એને ડિસ્કાઉન્ટથી આપીએ છીએ, જેથી કરીને એને પરવડે. આવી બધી વર્લ્ડ ક્લાસ અર્થ બેઝ, જેને એસ્ટ્રિક બેઝ કહેવાય, જે મેડિસિન જે એલોપેથિક દવા કરતાં બી ફાસ્ટ રિઝલ્ટ આપે છે, એ મેડિસિન અહીંયા આપણે ઉપલબ્ધ છે. કમાણી મોહનભાઈ બાલુભાઈ, રહેવાસી જુનાગઢ. રેસકોટ હોલમાં અમે બોડી ચેકઅપ કરાવવા આવેલા છે. મશીનરી જર્મનની બહારની છે અને કામગીરી સારી છે. આખી બોડી ચેકઅપ કરાયું છે. તો દર્શક મિત્રો, આવતીકાલે રવિવારની રજા રહેશે, સોમવારે ફરી મળીશું, પરંતુ અત્યારે વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભવનાથમાં માતાથી વિખૂટા પડી ગયેલ સિંહ બાળને માતા સાથે મિલન કરાવતા વનકર્મીઓ. દેશના ખ્યાતિ પ્રાપ્ત કલાકારોનું કૌશલ્ય પ્રગટ કરતા ગિરનાર મહોત્સવના 11મા મણકાનો પ્રારંભ. ભરતનાટ્યમ અને કુચીપુડી નૃત્ય નિહાળી લોકો થયા મંત્રમુગ્ધ. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે ધાણાની બમ્પર આવક. 3500 ગુણી ધાણાના વેચાણથી વેપારી અને ખેડૂત બંને ખુશહાલ. અને મકર સંક્રાંતિએ પુણ્યનું ભાથું બાંધવાના અતિરેકમાં ગાયો ઉપર જુલમ ન કરવા ગૌશાળાના સંચાલકોની અપીલ. ઊભા કરાયેલા સ્ટોલમાં જ ઘૂઘરીને લાડુ જમા કરાવવા કરાયો અનુરોધ. તો મને રજા આપશો મિત્રો. ઉત્તરાયણના વિશેષ સમાચાર સાથે આવતા સપ્તાહના પ્રારંભે ફરી મળીશું. મકર સંક્રાંતિએ આપ સર્વ પતંગ ઉડાડશો, મોજ મસ્તી કરશો તેવી આશા સાથે, શુભેચ્છા સાથે રવિવારની પણ શુભકામના. મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.